તો અરવલ્લી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની હાર મોડાસાના જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની 623 મતે જીત થઈ। સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમારની હાર થઈ। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર હારી ગયા છે અને વિજેતા મંગળસિંહ પરમારનું ગામમાં વિજય સરઘસ નીકાળ્યું છે। मारू नाम परमार मंगलसिंह गोबरसिंह, हूँ किरणसिंह भीखुसिंह ना हमें चूंटनी लड़ी रह्यो हतो। 623 ની લીડથી જીત્યો છું અને તે મારા મત છે 1374। જનતાને બધાને બે હાથ ને ત્રીજું માથું બરોબર અને એમને પરિવર્તન કરીશ અને એમની સેવા કરીશ। હવે મંત્રીના પુત્રને હરાયા છો શું કહેશો? મંત્રીના પુત્રને હરાયા છો શું કહેશો? હવે આનંદ પછી બીજું તો હું અમીરગઢ તાલુકામાં 11 પંચાયતોની ચૂંટણી બાદ ગણતરી મોડી રાત સુધી ચાલી હતી। જો કે વિજય થયેલા ઉમેદવારોના શુભેચ્છકો ઢોલના તાલે નાચી ઉઠ્યા હતા। અમીરગઢ તાલુકામાં પોલીસ અને વહીવટીતંત્રની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રજાએ જેના માથે ગામના વિકાસનો વિશ્વાસ મૂક્યો તે વિજયી થયા અને વિજયી થયેલા ઉમેદવારોના શુભેચ્છકો અબીલ ગુલાલ ઉડાડીને ઢોલના તાલે નાચી ઉઠ્યા, જ્યારે ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો।